જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં અઠવાડિયાના અમુક દિવસને વાળ દાઢી નખ કાપવા માટે શુભ અને અશુભ જણાવવામાં આવ્યા છે. અશુભ દિવસમાં દાઢી નખ અથવા દાઢી કાપવાથી ધનહાનિ થાય છે, સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ત્યાં જ શુભ દિવસમાં વાળ દાઢી કાપવાથી દેવામાંથી મુક્તિ મળે છે, ધન લાભ થાય છે, કરિયરમાં પ્રગતિ થાય છે અને માન સન્માન મળે છે. આવો જાણીએ અઠવાડિયાના દરેક દિવસમાં વાળ દાઢી કાપવાનું શું ફળ મળે છે અને જીવન પર કેવી અસર થાય છે. અઠવાડિયાના કયા દિવસે વાળ દાઢી કપાવવા પર શું થાય છે અસર, એ પહેલાં તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. ચાલો તમને આગળ જણાવીએ. સોમવારનો સંબંધ ચંદ્રમા સાથે છે. આ દિવસે ક્યારે પણ વાળ કે દાઢી ન કપાવવા જોઈએ, નહીં તો તેનાથી અશુભ અસર સ્વાસ્થ્ય, મન, શિક્ષા અને સંતાન પર પડે છે. માટે આ દિવસે નખ પણ ન કપાવવા જોઈએ. મંગળવાર. સામાન્ય રીતે ઘણા લોકો મંગળવારે વાળ દાઢી નથી કપાવતા. હિન્દુ ધર્મમાં મંગળવારના દિવસે વાળ દાઢી કપાવવા અથવા દાઢી કરવી યોગ્ય માનવામાં નથી આવતી. આ દિવસે વાળ અને નખ કાપવા અથવા દાઢી કરાવવાથી ઉંમર ઓછી થાય છે, રક્ત સંબંધી બીમારીઓ થાય છે. બુધવારના દિવસે નખ અને વાળ કપાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને વ્યવસાયમાં લાભ થાય છે, ધન લાભ થાય છે, નોકરીમાં સફળતા મળે છે. ગુરુવારના દિવસે વાળ નખ ન કપાવવા જોઈએ અને દાઢી પણ ન કરાવવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે, દુર્ભાગ્ય આવે છે, દાંપત્ય જીવનમાં સમસ્યા આવે છે. શુક્રવારના દિવસે વાળ કાપવા, દાઢી કરવી અથવા નખ કાપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં યશ અને ધન વૈભવ આવે છે, સુંદરતા વધે છે, જીવનમાં પ્રેમ અને રોમાંસ વધે છે, માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. શનિવાર. વાળ દાઢી નખનો સંબંધ શનિદેવ સાથે છે. શનિવારે નખ વાળ કાપવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. શનિવારે વાળ નખ કાપવાથી ધનહાનિ થાય છે. રવિવારના દિવસે રજા હોવાના કારણે મોટાભાગના લોકો આ દિવસે વધારે વાળ કપાવે છે, પરંતુ એવું કરવું યોગ્ય નથી. આમ કરવાથી યાદશક્તિ ઓછી થઈ જાય છે, આત્મવિશ્વાસ ઘટે છે, તમામ અસફળતા મળે છે, ધનહાનિ થાય છે. આવી જ એક તમને ગમતી ફાયદાકારક સ્ટોરી સાથે પછી મળીશું મિત્રો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.